કહેવાય કે નામનું રતન સદાય પવિત્ર હોય છે. બોલતા ચાલતા ધંધો કરતા, અને સાંઈ બાબાએ તો એમ કહેલું કે ખાતા પીતા પણ જો આ સ્મરણ થાય તો એ ખાવાની એ પણ ભક્તિ બની જાય અને ફરવાની એ પણ ભક્તિ બની જાય. અને મહાદોષોના જો તમને ગમે એવા દોષો નડતા રહે કે કોઈને મંગળ નડે, કોઈને ગુરુ નડે, કોઈને શનિ નડે, પણ માણસો શ્રદ્ધાથી આ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા કરે તો આ ગ્રહોનો પતિ છે, પછીથી તેને કોઈ ગ્રહો હાનિ કરતા નથી. એટલા માટે કારણ કે તમે જ્યોતિષી પાસે જાય તો તને આ નડે 50,000 ની વિધિ કરવા પડે, પણ માણસો ખાલી ને ખાલી અહીંયા બેસી જાય અને આ વિધિ કરી રાખે તો તેને જીવનમાં બીજી વિધિ કરવાની જરૂર પડતી નથી. અને આ સકલ કળિયુગમાં છેલ્લો એક ફકરો વાંચી દે કે આ સકલ કળિયુગમાં પાપોનું દહન, એટલે કે જેમ આપણે હોળિકા દહન કરીએ, હોળીને સળગાવી દે અને એનું દહન થઈ જાય, એવી રીતે માણસો ખાલી ને ખાલી આ પાઠ કરે તો તેના બધા જ પાપોનું દહન એ બળીને ભસ્મ થઈ જાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે બાબાશ્રીના મનમાં હતું તે પ્રમાણે એમનું એ સામાન્ય આ પોથી પકડાવી તો આપણને પણ બાબાની કૃપાથી આ પોથી મળી છે. વાત ભગવાનને સદગુરુ નામ આપે. જો આ સંસારની અંદર સદગુરુ જે નામ આપે તો એનાથી ભક્તનું કલ્યાણ જ થાય. તો એ સદગુરુએ આપણને આ નામ આપ્યું છે તો માણસો કદાચ દૂર દેશાવરમાં નહીં રહે અને સદગુરુના ચરણમાં બેસીને કે પોતાના ઘરે બેસીને આનું સ્મરણ કર્યા કરે તો એ સુખ તો પામે પણ મહાસુખ પામે. અને આના માટે સંતોએ એનાથી વધારે કહ્યું કે દુનિયાની બધી જ સુખ સંપત્તિઓ તમે આ વસ્તુથી પ્રાપ્ત કરી શકે એવું આનું મહત્વ છે. પણ સમયાંતરે બધાને કદાચ 1000 કરવામાં કંટાળો આવી જાય તો તમે 108 થી પણ ચાલુ કરજો. તમે ગણપતિની સ્તુતિ પણ જાણી લીધી છે, એની પદ્ધતિઓ પણ જાણી લીધી છે, તો આ જગા પર સમયાંતરે અને બધાને વિનંતી કરીએ કે પોતપોતાનું જો કલ્યાણ કરવું હોય તો અહીંયા આવીને એના સમય નક્કી કરીને બધા બેસજો. જ્યારે તમને પ્રીતિ ભગવાનમાં લાગી જાય પછી તમે હંમેશા આનંદમાં રહેતા થઈ જાય. પછી તમને આ સંસારની ભય કે સંસારની ચિંતા સતાવી શકતી નથી, કારણ કે પછી પૂરું થઈ જાય. જેમ દેવું ભરતા 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 જ્યાં સુધી દેવું છે ત્યાં સુધી બેંક નોટિસ મોકલાવે અને એ દેવું પૂરું થઈ જાય પછીથી બેંક પણ નોટિસ મોકલાવતી નથી. એટલે જેટલા જેટલા તમે પાછો કરતા રહે તો આ પાપનું દેવું પૂરું થઈ જાય, પછી આ દુઃખોની તમારી પાસે આવવાની તાકાત રહેતી. જો આ બધી બહુ સહેલી વસ્તુઓ છે, જો જીવનમાં સમજાઈ જાય તો એ પાઠો હંમેશા. અને અમારા બધા ભક્તો તો પદયાત્રામાં પણ 1000 નામ કરતા ગયા. આ બધી અનમોલ વસ્તુ છે. તો શક્ય હોય તમને તો 108 કરતા કરતા પણ જો બધા ભક્તિ પુણ્ય કમાવા માટે શિરડી જતા છે તો એ કરવાનું. બાકી વાત અને ખાવાનું તો આખી જિંદગી આપણે ખાધું. આના માટે જો કદાચ આપણે રસ્તે તરસીએ તો આ તો આખી જિંદગી આપણે ખાધું. પણ આપણું જીવનનું કલ્યાણ આમથી થાય તો આના તરફ પણ બધાએ ધ્યાન આપવા જેવું છે. તો તમને જો સમય મળે તો 108 એ તો તરત પતી જાય, 10 મિનિટનું કામ. તો એ કરશો આ કાળની પણ તાકાત નહીં રહે કે આ પદયાત્રીઓનો વાર પણ વાંકો કરી શકે. અને પછી જ્યારે તમે આ યાત્રા કરે અને જ્યારે પાછા રિટર્ન આવે ત્યારે તમારા અંતરાત્માને એ અહેસાસ થાય કે અમે કંઈક ને કંઈક સારું કરી આવ્યા. અને આ વસ્તુથી તમને નવું નવું કરવાની પ્રેરણાઓ થાય. અને તમે જેટલા અહીંયા પાઠ કરે એટલી અહીંયા અન્નપૂર્ણા લક્ષ્મી એને વાસ કરવાનું અહીંયા મન થાય. કારણ કે જેમ આ બાઈઓ છે આખો દિવસ કે નોકરી કરતી રહે કે કામ કરે કે બજારમાં જાય, આખો દિવસ ફરી આવે
પણ હાંજ પડે એટલે પોતાના ધણી પાસે આવી જાય. એવી રીતે લક્ષ્મી ગમે ત્યાં ફરે, એ તો ખાટકી ત્યાં પણ જાય, એ તો વેશ્યા ત્યાં પણ જાય, બધે જ જાય, કારણ કે માયમાં આવે. પણ આ તીથે જતો નથી. પણ જ્યાં આનું નામ સ્મરણ થાય, જેમ બાયો આખો દિવસ ફરી આવીને પછી પોતાના ધણી પાસે ઘી લાગે, તેમ લક્ષ્મી પણ બધે ફરીને પછી જ્યાં એના ધણી છે તો ત્યાં એ આવી જ જાય. પણ લક્ષ્મી બધે જાય પણ વિષ્ણુ જતા નથી. પણ વિષ્ણુ ક્યાં જાય કે જ્યાં શ્રદ્ધાથી આનું નામ સ્મરણ થાય ત્યાં વિષ્ણુ જાય, અને જ્યાં વિષ્ણુ જાય તો ત્યાં લક્ષ્મીએ તો આ બહુ બીજી વસ્તુ વિશે જો સમજાઈ જાય છે. તો બધા ભાવ અને શ્રદ્ધાથી આ પાઠોને કરજો. તમે બધાએ બહુ સરસ રીતે આ ધામનું નિર્માણ કરેલું છે, તો એને જીવનભર સરસ રીતે ટકાવી રાખજો. અને તમે બધા જાગૃત લોકો છે, કારણ કે અમને તો ચહેરાઓ જોઈ એટલે ખ્યાલ આવી જાય. આમથી આ પાઠોના માધ્યમથી તમારી કામનાઓ, લોભ અને મોહ તો એમ જ નષ્ટ પામે. પછી તમને કંઈક ને કંઈક જાણવાની જિજ્ઞાસાઓ, કાર્ય કરવાની પ્રેરણા તમને ભગવાન જ આપ્યા કરે. પછી તમે ગમે એવા મોટા નિર્ણય લે તો તમે બિંદાસ લઈ શકશો. પણ આ વસ્તુને તમે બધા પકડી મૂકજો. તો એ પાઠો જ્યારે થયા છે, આનું મહત્વ એમ તો આનું તો બહુ લાંબુ મહત્વ છે,